નમસ્કાર મિત્રો, એજ્યુસ્પાર્ક ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, જો તમે અમારી ચેનલ પર નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આજે આકસ્મિક રજા જે શાળામાં મૂકવાની હોય છે એ શાળામાં મૂકવાની થતી જે રજા છે એને આપણે CTS એકાઉન્ટમાં CTS પોર્ટલમાં કઈ રીતે દર્શાવવી. તો અહીંયા સૌથી પહેલાં હું CTS પોર્ટલમાં SSA ગુજરાતમાં જઈને ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં હું અહીંયા દાખલ થઈશ મારા પોર્ટલ પર. શાળાના પોર્ટલમાં દાખલ થયા બાદ અહીંયા તમે જોઈ શકો છો આ રીતનું આપણું ઇન્ટરફેસ જોવા મળશે. તો મિત્રો અહીંયા સૌથી પહેલાં જો ડાબી બાજુએ તમે જોઈ શકો છો તો અહીંયા એડ લોકલ હોલિડે અહીંયા એના ઉપર આપણે ક્લિક કરીશું. હવે મિત્રો અહીંયા ક્લિક કર્યા બાદ તમે જોઈ શકો છો કે હોલિડે આપણે ઉમેરવાનો છે. એટલે હોલિડે રજા કયા કારણસર મૂકવામાં આવેલી છે તે કારણ આપણે દર્શાવવાનું રહેશે. અહીંયા મેં આગળ પણ કારણ દર્શાવેલા છે એટલે હું અહીંયા કારણને કોપી પેસ્ટ કરીશ કે અતિ ભારે વરસાદને કારણે કલેક્ટરશ્રીની સૂચના મુજબ આ રીતે આ તારીખે જાહેર રજા કરવામાં આવેલી છે. તો હોલિડેવાળા ખાનામાં હું આ રીતે અહીંયા ટાઈપ કરી દઈશ. અહીંયા હું તારીખ ચેન્જ કરી દઉં છું અને ફરી પાછું એને કોપી કરી અને ડિસ્ક્રિપ્શન અહીંયા તમે જોઈ શકો છો છેલ્લું ચોથું ખાનું ડિસ્ક્રિપ્શન એમાં ટાઈપ કરી દઉં છું, પેસ્ટ કરી દઉં છું. ત્યારબાદ મિત્રો અહીંયા તારીખ આપણે પસંદ કરવાની છે કે કયા તારીખે આ રજાને જાહેર કરવામાં આવેલી છે. એ રીતે તારીખ પસંદ કર્યા બાદ સૌથી અગત્યનું મિત્રો કે અહીંયા આ જે રજા જાહેર કરવામાં આવેલી છે એ કોના માટે છે. તો વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંને માટે હોય તો બોથ આપણે સિલેક્ટ કરવાનું છે. જો વિદ્યાર્થીઓ માટે હોય તો સ્ટુડન્ટ્સ ઓનલી કે ટીચર્સ ઓનલી. અહીંયા વિદ્યાર્થીઓ માટે છે એટલે સ્ટુડન્ટ ઓનલી સિલેક્ટ કરીને હવે હું એને સબમિટ આપીશ. અથવા તો અહીંયા સબમિટ આપ્યા પછી અહીંયા તમે જોઈ શકો છો કે મેસેજ સેવડ થઈ જશે આપણા CTS પોર્ટલ પર અને નીચે એ રજાની માહિતી પણ આવી જશે. તો આ રીતે આપણા CTS પોર્ટલમાં જે આકસ્મિક રજાઓ આવે છે એ આકસ્મિક રજાઓને અહીંયા આપણે એડ કરી શકીએ છીએ.